હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા મિની બ્લોગમાં તમારું મસ્ત મજાનું સ્વાગત છે. સવારના વાગ્યા 7:30. તો એક બાજુ મસ્ત મજાનો ચા મૂકી દીધો અને અમારા પ્રિયાંશી બેનને છે ને આજે થેપલા લઈ જવા નાસ્તામાં. જો એના માટે થેપલા બનાવવાના હે. લોટ બાંધી નાખ્યો. બેન હજી અમારા ઉતા હે. ટાટા તા જાઓ હવે નિશાળે. હાલવામાં મારા બેન જો હવે સ્કૂલે જઈ છે. લાઈટ વહી ગઈ છે. લીપ બંધ છે. દાદરા ચડવા જો અમારા બેન ને એના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હવે જવાનું છે દુકાન. કેટલા વાગી ગયા ખબર છે ગાઈસ? 7:30 આવી ગયા દુકાને. અત્યારે હું શું ખાવું ખબર છે ગાઈસ તમને? ગોઠવીનો મુખવાસ. હાલો હવે દિવાબત્તી કરવાના છે. દુકાને તો આવી ગયા. બધી સાફ સફાઈ કરી નાખી દુકાનની. આવતા વેત તો પહેલાં એ જ કરવું પડે. સાફ સફાઈ તો કરવી પડે. શું કેવું ગાઈસ તમારું? રેડી ને? 11 વાગી ગયા. મને લાગી ભૂખ. કેવા મસ્તીના હે ઢોકળા. જો ગાઈસ તમને બધાને ભાવે કે ન ભાવે જરા કોમેન્ટ કરજો તો. ઢોકળા ભાવે એને? મને તો બહુ ભાવે ગાઈસ. તૈયારમાંથી ખાવું હો, મેં બનાવ્યા નથી. આ ઢોકળા હે ને અમારા બાજુવાળા માસી દઈ ગયા હતા. બહુ મસ્ત બનાવ્યા. જો અમારા પાડોશી છે. જો મમ્મી ના પાડે ને તો એ બુટ્ટી લેજો. એને બુટ્ટી લેવી અને આ ના પાડે તો એ બુટ્ટી લેજો. આ બે લઈ લે તમને જે ગમી. ભલે ને તાર મમ્મી ના પાડે લઈ લેવાની. લેવાની હોય તા ન લેવાય. તાર મમ્મીએ જો રાખડી લઈ લીધી તા ન લેવાય. ગાઈસ ગાઈસ બારે શું લેવા તમને ખબર છે ગાઈસ? તો હું તમને આગળ પછી કહીશ ત્યાં જઈશ ત્યાં. ગાઈસ આમ જો ટ્રાફિક કેટલો બધો થઈ ગયો. જો જ્યાં જઈને સિગ્નલ આવી છે ત્યાં જઈને ફૂલ ટ્રાફિક થઈ ગયું. એ ઢોસા ખાવા તો એવા પણ ટ્રાફિક બહુ જ છે. જો ક્યાં એવા તમને ખબર છે? એન્જલ મદ્રાસ કાફી. બહુ વાંચતા નથી આવડતું ઇંગ્લિશમાં પણ તમે જોઈ લો. હવે હે ને વેઇટિંગમાં ઊભું રહેવું પડશે. જો ઢોસા ખાવા આવી તો ગયા અમે. હવે જ્યારે વારું આવે ત્યારે ખાતું. તો ભૂખે બહુ લાગી ગાઈસ. હાલો ઢોસા ને એવું ખાઈ લીધું હે. પેટ થઈ ગયું ફૂલ. હવે જવાનું હે ઘર ભેગું થઈ જવાનું. રાતના વાગી ગયા 11. પછી સવારે કામે જવાનું હોય કે નહીં થઈ જાય ઘર ભેગા. હાલો આજનો મારો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.